નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ. છોટાઉદેપુરની મેડિટોપ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. રક્તદાન મહાદાન સૂત્ર સાર્થક કરતા 96 રક્તદાતાઓએ રક્તદાન કર્યું. છોટાઉદેપુર નગરમાં આવેલી મેડિટોપ હોસ્પિટલ ખાતે મેડિટોપ બ્લડ સેન્ટર અને આયુષ બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને આકસ્મિક રક્તની જરૂર પડે છે અને કોઈનું જીવ બચી જાય તેવા ઉમદા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 96 યુનિટ જેટલું બ્લડ એકત્રિત થયું હતું. છોટાઉદેપુર પંથકમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા મેડિટોપ હોસ્પિટલ ખાતે મેડિટોપ બ્લડ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે, જેમાં નગરની જનરલ હોસ્પિટલ તથા અન્ય મોટી હોસ્પિટલમાં દર્દીઓને અકસ્માત અને ઓપરેશનના સમયે પડતી બ્લડની જરૂરિયાતના સમયે બ્લડ પૂરું પાડે છે. આજ રોજ નગરના રક્તદાતાઓના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી આ પુણ્ય કાર્યમાં સહભાગી બન્યા હતા. રક્તદાન શિબિરમાં નગરની મહિલાઓ પણ સહભાગીતા લીધી હતી. આ પ્રસંગે આયુષ બ્લડ સેન્ટરના સંચાલક ડોક્ટર મનીષ વિડજા, ડોક્ટર રમેશ પટેલ, ચાર ભુજા સેવા ટ્રસ્ટના અગ્રણી અશોક અજમેરા, ગુરુકૃપા વિસ્તારના અગ્રણી વિઠ્ઠલભાઈ પટેલ, સ્ટેશન વિસ્તારના આગેવાન નિશારભાઈ ભીમલા, કસ્બા વિસ્તારના અગ્રણી કયુમભાઈ મેમણ સહિતના યુવાનો હાજર રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ છોટાઉદેપુર ખાતે મેડિટોપ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર છોટાઉદેપુર અને આજુબાજુના વિસ્તારના રક્તદાતાઓ બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે. આ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આયુષ બ્લડ બેંક વડોદરાના સહયોગથી કરવામાં આવ્યું છે. ખાસ આપને ધ્યાન દોરતા આનંદ થાય કે છેલ્લા 2 વર્ષની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર મેડિટોપ હોસ્પિટલ દ્વારા અંદાજે 6000 બ્લડ યુનિટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે અને જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ ચડાવીને એમની સારવારની અંદર એમના મોતનીથી એમને જીત અપાવીને એમનું જીવન બક્ષવામાં આવ્યું છે. તો આ તકે હું છોટાઉદેપુરના હેલ્ધી લોકોને વિનંતી કરીશ કે તેઓ મેડિટોપ હોસ્પિટલ ખાતે આવે, બ્લડ ડોનેશન કરે. બ્લડ ડોનેશનના ઘણા બધા ફાયદા છે. એમનું હિમોગ્લોબિન ચેકઅપ થઈ જશે, બહુ બધા રોગોનું ટેસ્ટિંગ થઈ જશે. એ ઉપરાંત એમને પણ જ્યારે પણ બ્લડની જરૂર પડશે એમને કે એમના પરિવારને, ત્યારે એમનો વિનામૂલ્યે પણ બ્લડ મળવાની સુવિધાઓ એમને પ્રાપ્ત થશે. તો આવો આપણે સાથે મળીએ અને છોટાઉદેપુર જિલ્લાના દરેક દર્દીઓ માટે આજે બ્લડ ડોનેશન કરીએ અને વિનંતી કરીશ કે પીરિયડિકલી આવા સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે. આ તકે હું મેડિટોપ હોસ્પિટલના ડૉક્ટર રમેશ પટેલ, યાત્રિકભાઈ, પરેશભાઈ અને સમગ્ર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. શું નામ આપનું? ડૉક્ટર મનીષ વિડજા.